ગુજરાત એટીએસ દ્વારા સુરતના 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે। પકડાયેલા ત્રણેય યુવાનો એલોવેરા પાવડરના નામે નશાનો કારોબાર કરતા હતા અને હવાઈ મારફતે આ જથ્થો પહોંચાડતા હતા। કોણ છે આ 3 યુવાનો અને કઈ રીતે આ નેટવર્ક ચલાવતા હતા, જોઈએ આ અહેવાલમાં। ગુજરાત એટીએસ દ્વારા સુરતના 3 યુવાનોની ધરપકડ સાથે એક આંતરરાષ્ટ્રીય સ્તરના ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ યુવકો એનેસ્થેસિયામાં વપરાતા એટોમિટેડ નામના કેમિકલને એલોવેરા પાવડર અને અન્ય નામો હેઠળ વિદેશોમાં તસ્કરી કરતા હતા, જેમાં ત્રણેય યુવકોએ મળીને કસ્ટમને ગોથે ચડાવી 125 કિલો જથ્થો વિદેશમાં એક્સપોર્ટ કર્યો હતો। તેની અંદાજે કિંમત 6 કરોડની આસપાસ થાય છે। એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવેલ મોબાઈલ ફોન્સમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સાબિત થયું છે કે આ નેટવર્ક મલેશિયા અને થાઇલેન્ડના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું। આરોપીઓ મુંબઈ એરપોર્ટના એર કાર્ગો મારફતે પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતા હતા। ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે મુંબઈ એરપોર્ટથી એટોમિટેડ પાવડરનો જથ્થો થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડરના નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે, જેથી એટીએસે ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી। ત્યારબાદ તપાસમાં 2 યુવકોના નામ ખુલ્યા હતા, જેમાં એટીએસે સુરતના ચેતન વાવડિયા અને ભૌતિક પદમાણીની ધરપકડ કરી છે। કતારગામનો રહેવાસી નિકુંજ હરેશભાઈ ગઢિયાએ પૂછપરછમાં જણાવ્યું કે તેણે DWN બાયોસાયન્સ અને ન્યુટ્રલ ફાર્મા જેવી કંપનીઓ બનાવી હતી। ઇન્ડિયા માર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી તે મલેશિયાના ગ્રાહકોના સંપર્કમાં આવ્યો। આરોપી એટોમેડિટ પાવડરને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો હતો। તેણે સ્વીકાર્યું કે અત્યાર સુધીમાં તેણે અંદાજિત 50 કિલો જેટલો પાવડર આ રીતે વિદેશમાં મોકલ્યો છે અને જેની કિંમત કરોડો રૂપિયા છે। નિકુંજ ગઢિયાના CMF બાય નથિંગ મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં તારીખ 23 ફેબ્રુઆરી 2026ના રોજ THETM નામથી સેવ થયેલા મલેશિયાના નંબર પર 4 કિલોના બોક્સનો ફોટો મોકલવામાં આવ્યો હતો। આ સાથે ટ્રેકિંગ નંબર શેર કરાયો હતો। આ ચેટમાં મિસ્ટર ચુહા નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જે મલેશિયાના નાર્કો કાર્ટેલનો સભ્ય હોવાનું મનાય છે। આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર માલ મોકલતા નહોતા, પરંતુ તેની ડિલિવરી સુધી સતત મોનિટરિંગ કરતા હતા। નિકુંજ ગઢિયાની બીજી એક ચેટમાં જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ વિદેશી વ્યક્તિએ પૂછ્યું હતું કે તમે કસ્ટમ ક્લિયરન્સ માટે કયા નામનો ઉપયોગ કરશો। સામે નિકુંજે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે એલોવેરા પાવડર નામનો ઉપયોગ કરશે। આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે રેગ્યુલરલી એલોવેરા તથા કાર્બોમર પાવડરના નામે જ આ પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવામાં આવતું હતું। આ રીતે તે એરપોર્ટ પર રહેલી સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સના અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હતો। ફેબ્રુઆરી 2026ની એક ચેટમાં નિકુંજને પૂછવામાં આવ્યું હતું કે શું તે મલેશિયા અને શ્રીલંકામાં પણ પાવડર મોકલી શકશે। નિકુંજે આત્મવિશ્વાસ સાથે હા પાડી હતી। જ્યારે સામે વ્યક્તિએ પૂછ્યું કે પાર્સલ પર શું નામ લખશો, ત્યારે નિકુંજે જણાવ્યું કે અમારી એક્સપોર્ટ ટીમ નક્કી કરશે। આ ચેટ સાબિત કરે છે કે આ કોઈ વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખી ટીમ બેકએન્ડમાં કામ કરતી હતી, જે ડોક્યુમેન્ટ્સ અને લેબલિંગનું સંચાલન કરે છે। બીજો આરોપી ચેતન કનુભાઈ વાવડિયા, જે મોટા વરાછાનો રહેવાસી છે, તેની પાસેથી એક ફોન જપ્ત કરવામાં આવ્યો છે। તે રુદ્ર એન્ટરપ્રાઇઝના નામે ગાર્મેન્ટની ઓફિસ ચલાવતો હતો, જેની આડમાં તે ફાર્મા ટ્રેડિંગનું કામ કરતો હતો। તેની વોટ્સએપ ચેટમાં પણ વસ્તુનું નામ બદલી કસ્ટમ ક્લિયરન્સ કરાવવાની વાત સામે આવી છે। ચેતને પણ સેન્ચુરી ફાર્મામાંથી માલ ખરીદી મલેશિયા મોકલ્યો હોવાની કબૂલાત કરી છે, જેમાં તે કિલો દીઠ $5000 વસૂલતો હતો। ચેતન વાવડિયાના મોબાઈલમાંથી મળેલી 8 ફેબ્રુઆરી 2025ની ચેટમાં એક અમેરિકન નંબર સાથેની વાતચીત મળી આવી છે, જેમાં સામેવાળા વ્યક્તિએ પૂછ્યું કે તમે પેકેજ કેવી રીતે મોકલશો। ચેતને જવાબ આપ્યો કે અમે નામ ચેન્જ કરીને મોકલશું। ચેતને એટોમિટેડને ગિનોપોલ 24 પાવડર તરીકે ઓળખાવતો હતો। અત્યાર સુધીમાં તેણે 50 કિલો પાવડર આ જ રીતે વિદેશી કાર્ટેલ્સને સપ્લાય કર્યો છે। ત્રીજો આરોપી અમરોલીના ભૌતિક દામજીભાઈ પદમાણી છે, જેમની પાસેથી જાની ફાર્માનો માલિક હોવાનું સામે આવ્યું છે। તેની ચેટમાં JTT થાઇલેન્ડ નામના કોન્ટેક્ટ સાથે કુરિયર ટ્રેકિંગ નંબરોની આપ-લે થયેલી છે।
આ ચેટમાં ચોંકાવનારી વિગતો તો એવી હતી કે થાઈલેન્ડ પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ કેટલાક પાર્સલ સીઝ કર્યા હતા, જેની જાણકારી ભૌતિકને વોટ્સએપ દ્વારા મળી ગઈ હતી. ભૌતિક પદ્માણીની વધુ એક ચેટમાં તાઇવાનના એક વ્યક્તિએ તેણે ચેતવણી આપી હતી કે આ પ્રોડક્ટ એટોમિટેડ તાઇવાનમાં ઇલીગલ છે, એટલે તેને અલગ રીતે મોકલવું પડશે. ભૌતિકે તરત જ સહમતિ દર્શાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે અલગ નામથી જ માલ મોકલી આપશે. આ ગુનાહિત માનસિકતા દર્શાવે છે કે આરોપીઓ જાણતા હતા કે તે જેવો પદાર્થ મોકલી રહ્યા છે તે અન્ય દેશોમાં પ્રતિબંધિત છે અને નશા માટે જ ઉપયોગ થાય છે. એટીએસની તપાસ દરમિયાન મુંબઈના અંધેરી સ્થિત એરામેક્સ કુરિયરની ઓફિસમાં નિકુંજ ગઢિયાએ મોકલેલું એક પાર્સલ હોલ્ડ કરવામાં આવ્યું હતું. આ પાર્સલ પર એલોવેરા પાવડર લખેલું હતું. જ્યારે તેનું સ્પેક્ટ્રોગ્રાફી મશીન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં એડોમેટિક પાવડર હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ તેની ઇનવોઇસ અને સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ પણ બોગસ હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ વિવિધ દેશોમાં અંદાજિત 4 થી 5 હજાર $US પ્રતિ કિલોના ભાવથી આ જથ્થો મોકલાવ્યો હતો, જેમાં અંદાજે 5 કરોડ 75 લાખથી વધુની કિંમત થાય છે. આ તમામ જથ્થો થાઈલેન્ડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ગુજરાત એટીએસે ત્રણેય સામે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૌતિક પદ્માણી, ચેતન વાવડિયા અને નિકુંજ ગઢિયા ત્રણેય શાતિર દિમાગના છે અને પ્રતિબંધિત વસ્તુઓ વિદેશમાં આસાનીથી એક્સપોર્ટ કરતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.